નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર ગુજરાત સેટ એટલે કે જી સેટની પરીક્ષા વિશે વાત કરવાની છે। કોણ કોણ આ પરીક્ષા આપી શકે છે, શું લાયકાત છે, પરીક્ષા પદ્ધતિ શું છે, અભ્યાસક્રમ, ફી, પરીક્ષા સ્થળ શું છે। તો આ વિડીયોમાં બન્યા રહો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। તો કોલેજમાં અને યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવા માટે આ પરીક્ષા આપવામાં આવે છે અને પીએચડી પણ કરેલું હોય તો તમે પ્રોફેસર બની શકો છો। તો શું લાયકાત છે, તો શરૂ કરીએ છીએ આ વિડીયોને। આ વિડીયોની અંદર તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો જીસેટનું પૂરું નામ શું છે। તો જીસેટનું પૂરું નામ આપણે અહીં જોઈ શકો છો કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે। અને આ પરીક્ષા કોણ કન્ડક્ટ કરે છે એટલે કે કોના દ્વારા લેવામાં આવે છે, તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા, જે વડોદરામાં આવેલી છે, એના દ્વારા આ પરીક્ષા છે એ કન્ડક્ટ એટલે કે લેવામાં આવે છે। અને એની લાયકાતની વાત કરીએ આપણે તો લાયકાતમાં અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ તમારે 55% ગુણ હોવા જરૂરી છે। અને જો તમને અનામત હોય તો અનામત વર્ગ માટે એમને 50% ગુણ હોવા અહીંયા જરૂરી છે। ત્યાર પછી એની પરીક્ષા પદ્ધતિ કઈ રીતે છે, તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીંયા આપણે જે પરીક્ષા છે એ એમસીક્યુ એટલે કે બહુલક્ષી પ્રશ્નો હશે। એની અંદર કુલ કેટલા 300 ગુણના પ્રશ્નો હશે। એમાં સમય તમને 3 કલાક આપવામાં આવશે। પેપરની જે સંખ્યા છે એમાં પેપર 1 અને પેપર 2 હશે। પેપર 1 એટલે કે પેપર 1 બધા માટે સામાન્ય હશે એટલે કે સરખું હશે, બરાબર। પેપર 1 આપવું ફરજિયાત છે અને પેપર 2 એટલે કે તમે કયો વિષય પસંદ કર્યો છે એ। આની અંદર એક ખાસિયત એ છે કે એની અંદર નેગેટિવ ગુણ નથી। જ્યારે તમે સીએસઆર નેટની વાત કરો છો તો એની અંદર નેગેટિવ ગુણ્સ આવે છે। તો અહીંયા આ રીતે છે પરીક્ષા પદ્ધતિ જી સેટની। હવે એનું પેપર અને અભ્યાસક્રમ શું હોય છે, પેપર અને અભ્યાસક્રમ શું હોય છે, તો પેપર 1 છે એમાં 50 પ્રશ્નો આપેલા હોય છે, એટલે એમસીક્યુ પ્રકારે બહુવિકલ્પિક પ્રશ્નો હોય છે, એ પૂછાતા હોય છે। દરેક પ્રશ્નના અહીંયા 2 ગુણ રહેલા હોય છે। પેપર 1 એ સામાન્ય સ્વરૂપનું હોય છે, જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે। પેપર 1માં ખાસ કરીને ઉમેદવારોની જે તર્ક શક્તિ હોય, આંકલન શક્તિ હોય, સૂચના અને જ્ઞાનના સ્ત્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચાર શક્તિનું અહીંયા મૂલ્યાંકન કરવાનું એનો ધ્યેય હોય છે। ત્યારબાદ આપણે પેપર 2ની વાત કરીએ તો પેપર 2માં ઉમેદવારે પસંદ કરેલ જે વિષય પસંદ કર્યો હોય એ વિષય આધારિત 100 પ્રશ્નો આવશે। એ ફરજિયાત બહુવિકલ્પિક પ્રશ્નો પૂછાશે એટલે કે એમસીક્યુ બેઝ અહીંયા હોય છે। દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે। આમ ટોટલ આપણે ગણીએ તો 200 ગુણ થશે। વિજ્ઞાનના વિષયો જેમ કે મેથેમેટિકલ સાયન્સ, કેમિકલ સાયન્સ, લાઈફ સાયન્સ, અર્થ સાયન્સ, એનો જે સીએસઆર નેટનો અભ્યાસક્રમ હોય છે એના સમકક્ષ જ આ અભ્યાસક્રમ રહેવાનો છે। પરંતુ જે યુજીસી નેટ આ પરીક્ષા છે, પરીક્ષા પદ્ધતિ છે, એ યુજીસી નેટ સમકક્ષ રહેવાની છે। એ સિવાયના જે બધા વિષયો હશે એનો અભ્યાસક્રમ પણ યુજીસી નેટની અંદર જે લેવાય છે એના સમકક્ષ જ રહેવાનો રહેશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો બંને પેપર છે એ બંને પેપરના પ્રશ્નો એટલે કે ભાષા અને વિજ્ઞાનના વિષયો સિવાયના એટલે કે ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં તમને જોવા મળશે। જો ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયોના પ્રશ્નો અંગ્રેજીમાં હશે। તો સામાન્ય રીતે તમને જણાવવામાં આવે તો કે પેપર 1 છે અને પેપર 2 ના કોઈ પણ પ્રશ્નમાં અનુવાદ અંગે ધારો કે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયું હોય પેપર 1ની અંદર, બરાબર, અને પેપર 2ની અંદર, તો જે અંગ્રેજી માધ્યમ છે એટલે કે અંગ્રેજી વર્ઝન જે હશે એ યોગ્ય ગણાશે। એ ખાસ યાદ રાખવાનું રહેશે। ઉમેદવારે પેપર 1 અને પેપર 2ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ જે ઓએમઆર શીટ હશે એ જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે। ઓએમઆર એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર, એને ઓએમઆર તરીકે આપણે ઓળખીએ છીએ।
ત્યારબાદ ઉમેદવારોએ બંને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. એવું નહીં કે પેપર 1 આપ્યું તો જ હું પેપર 2 ડાયરેક્ટ આપી દઉં, પેપર 1 ના આપું, એવું ના ચાલે, બરાબર. બંને પેપર ફરજિયાત તમારે રહેશે. ઉમેદવારે પેપર 1 અને પેપર 2ની ઓરિજિનલ જે માર્કશીટ હોય છે, OMR શીટ, એની જવાબદારી પરીક્ષા ખંડ છોડે એ પહેલાં નિરીક્ષણને પરત કરી દેવાની રહેશે. અને પરીક્ષા પૂર્ણ થઈ જાય ત્યારબાદ પેપર 1 અને પેપર 2ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવાહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જવાની હોય છે. હવે GSET પરીક્ષામાં પુનઃ મૂલ્યાંકન કે પુનઃ ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભે કોઈ રજૂઆત સ્વીકારવામાં આવતી નથી, બરાબર. કે ફરીથી પુનઃ મૂલ્યાંકન કરો, પુનઃ ચકાસણી કરો, એવું આની અંદર થતું નથી. એની ફીની વાત કરીએ તો ફીનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય છે, તો જનરલ EWS અને OBCની 900 રૂપિયા ફી હોય છે, પ્લસ બેંક ચાર્જીસ જે હોય એ લાગુ પડે છે. જ્યારે SC ST અને ટ્રાન્સજેન્ડર માટે 700 રૂપિયા હોય છે ફી, અને એના બેંક ચાર્જીસ જે હોય એ પ્રમાણે લાગુ પડશે. અને PW માટે 100 રૂપિયા ફી છે, બરાબર. તો અહીંયા જે ફી ભરશો તો ફી ભર્યા બાદ તમારે ઓર્ડર નંબર અને SBI રેફરન્સ ID તમને મળશે, જેના દ્વારા તમે આ ફોર્મને ભરી શકો છો. હવે આ જે ઓર્ડર નંબર અને તમને SBI ePay રેફરન્સ ID મળશે એ તમારે ખાસ સાચવવાનો રહેશે, બરાબર. ત્યારબાદ હોલ ટિકિટ ક્યારે આવશે, બરાબર. તમે ફોર્મ ભરી દીધું પછી જ્યારે પરીક્ષા હશે એના પરીક્ષાના 7 દિવસની અંદર તમને GSETની જે સાઇટ પરથી તમે હોલ ટિકિટ છે એ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી એના પરીક્ષા સ્થળો શું છે, કઈ કઈ જગ્યાએ પરીક્ષા લેવામાં આવે છે, તો વડોદરા છે, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જુનાગઢ, વલસાડ, ભુજ, આ બધા જગ્યાએ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ વિડીયો તમને આટલા સુધી જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.